સુરતમાં જમીન માલિકોને છેતરી કરોડોની જમીન પચાવી પાડવામાં માહિર ગણાતો આરોપી વિનુ હરિભાઈ માલવિયા ફરી એકવાર કાયદાના સકંજામાં આવ્યો છે। સુરત ઇકોનોમિક સેલ દ્વારા વિશ્વ વિસ્તારની કિંમતી જમીન હડપ કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે। 11 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો વિનુ માલવિયા જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેનો અક્કડ મિજાજ અને મીડિયા પ્રત્યેનો તેનો ઉદ્ધત અભિગમ ચર્ચાનો વિષય બન્યો હતો। વેસુ ગામના નવા બ્લોકનો સર્વે નંબર 311-2 વાળી કરોડોની જમીન પચાવી પાડવા માટે વિનુ માલવિયા અને તેના સાગરીત પ્રતુલ પટેલ એક મસમોટું ગુનાહિત કાવતરું રચ્યું હતું। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને શખ્સોએ નવી શરતની જમીન જેનું વેચાણ કાયદેસર રીતે શક્ય નથી તેના બોગસ સાટા ખતો બનાવ્યા હતા। આરોપીએ જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવી તેના પર બનાવટી લખાણ ઊભા કર્યા। આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્ટેમ્પ રજિસ્ટ્રેશન નંબર 5062 વાળા એક જ સ્ટેમ્પ પેપર પર બે અલગ અલગ તારીખો 16/8/2001 અને 24/5/2001 લખીને અલગ અલગ સાટા ખતો તૈયાર કરવામાં આવ્યા હતા। વિનુ માલવિયાની ધરપકડ બાદ તેને જ્યારે મીડિયા સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે તેનો એટીટ્યુડ કોઈ રીધા અપરાધી જેવો જ હતો। મીડિયાના કેમેરા જોઈને ભડકેલા વિનુએ કહ્યું કે કોઈની બેઇજ્જતી ન કરો, હજી તો તપાસ ચાલે છે। મીડિયામાં છાપીને તમને શું મળવાનું છે? આ કોર્ટની કોઈ પ્રોસિજર નથી। 11 જેટલા ગુનાઓ જેની પર નોંધાયેલા છે તેઓ આરોપી નૈતિકતા અને મર્યાદાની વાતો કરતો જોઈ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા। સુરત ઇકોનોમિક સેલના ડીસીપી કરણસિંહ રાજ વાઘેલાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિનુ માલવિયા એક જાણીતો અને રીઢો ગુનેગાર છે। ડીસીપીએ વધુમાં ઉમેર્યું કે આરોપી એટલો ચાલાક છે કે તે પોતાની ગુનાહિત પદ્ધતિઓને છુપાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ પોલીસ તેની કુંડળી ખંગાળી રહી છે। સુરત શહેર પોલીસ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોનોમિક ઓફેન્સિવ વિંગ જે સમગ્ર શહેરમાં જે પણ આર્થિક ગુનાઓ દાખલ થતા હોય છે, જે જમીનને રિલેટેડ હોય, ડાયમંડ બિઝનેસને રિલેટેડ હોય, ટેક્સટાઇલને રિલેટેડ હોય કે કોઈ પ્રોપર્ટી રિલેટેડ હોય, આ બધા ગુનાઓની તપાસ ડાયરેક્ટ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને રાઘવેન્દ્ર વત્સ સરના માર્ગદર્શન અને સૂચના મુજબ તપાસ થતી હોય છે। આ આર્થિક ગુના નિવારણ શાખામાં એક અરજી આવેલી હતી, જે અરજી અનુસંધાને વેસુના સર્વે નંબર 311/2 જે સુરત શહેરની અંદર જે વેસુ છે, જે બૂમિંગ એરિયા છે, જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે, આ વિસ્તારની 311/2 સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટા ખતો ઊભા કરીને એક જાણીતો ગુનેગાર છે, ચીટર છે વિનુ હરિભાઈ માલવિયા, એ અને એના સાગરીત પ્રતુલ પટેલ, આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ, એની પાસેથી એક્સટોર્શન કરી શકાય અને એની પાસેથી પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી। આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ, આ બંને જણાએ આ જે સર્વે નંબર 311/2ની જમીન જે છે એ જમીનની અંદર એક જ સ્ટેમ્પ પેપર નંબર જે 5062 સ્ટેમ્પ પેપર નંબર એક જ નંબર ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટા ખતો ઊભા કરી લીધેલા હતા અને એ સાટા ખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા અને એની સાથે સાથે જે જમીનના મૂળ માલિકની વિરુદ્ધમાં એમણે કલેક્ટર કચેરીમાં પણ મેજિસ્ટ્રિયલ જે બ્રાન્ચ છે એની અંદર ત્યાં પણ એમણે અલગ અલગ દાવો દાખલ કરેલા હતા। સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું ક્લિયર કટ જોવા મળ્યું હતું કે આ જે સાટાખત ઊભા કરેલા છે એક જ રેવન્યુ સ્ટેમ્પ નંબર ઉપર અલગ અલગ તારીખોના મે મહિનાની 2001ની મે મહિનાની તારીખ અને 2001ની ઓગસ્ટ મહિનાની બે અલગ અલગ મહિનાઓના અલગ અલગ તારીખોના એક જ રેવન્યુ સ્ટેમ્પ ઉપરના સાટાખતો આ જોતા ઉડીને આગે વળગી એવી હકીકત મળી હતી કે આ સાટાખતો છે એ ખોટા ઊભા કરવામાં આવ્યા છે અને પાછળથી આ સાટાખતોનો ઉપયોગ આ જમીન છે ને વિવાદગ્રસ્ત બનાવવા માટે અને જમીનના મૂળ માલિક પાસેથી પૈસા પડાવવા માટે આખો આ સાટાખત ઊભા કરેલા હતા। ટોટલ જે તપાસ કરવામાં આવી એના આધારે આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ બંને વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અનુસંધાને 406, 420, 465, 67, 68, 71, 193, 96, 99 અને 120B અને 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ જે આરોપી છે વિનુ માલવિયા એની ધરપકડ કરવામાં આવી છે, એને અરેસ્ટ કરીને આજે એના ફર્ધર રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવી રહી છે। આરોપી વિનુ માલવિયાની સાથે સાથે આરોપી પ્રતુલ પટેલ જે હાલ પોલીસ પકડથી દૂર છે એને પકડવા માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે। વિનુ માલવિયા જાણીતો ગુનેગાર છે। સુરત શહેરની અંદર ટોટલ અલગ અલગ 11 જેટલા એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને એનો ગુનાહિત ઇતિહાસ 2009થી આજ સુધીનો છે। 2009થી 2026ની વચ્ચે એની વિરુદ્ધમાં અલગ અલગ 11 ગુનાઓ દાખલ થયેલા છે, જેની અંદર 8 જેટલા ગુનાઓ આ જ પ્રકારના છેતરપિંડી અને ફોર્જરીના 406, 420, 465, 67, 68, 71ના ગુનાઓ છે। એ ઉપરાંત એક એક્સટોર્શનનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે, એક રાયોટિંગનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે અને એક આઈટી એક્ટનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે। આરોપી વિનુ માલવિયાની વધુ વિગતવારની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મીડિયા મિત્રોના માધ્યમથી આ આરોપી વિનુ માલવિયા અને એના જેવા કોઈ પણ ચીટર જો આપની પાસે કોઈ પણ પ્રકારનું જો ચીટિંગ કરતા હોય તો આપની પાસે
કોઈપણ પ્રકારના આપની જમીન અનુસંધાને એમણે કોઈ ખોટા સાતકત ઊભા કરેલા હોય, કોઈ આપની પાસે એમણે પૈસાની માંગણી કરતા હોય જમીન વિવાદગ્રસ્ત કરીને એનું ટાઇટલ ક્લિયર જે હોય એને બગાડીને, તો તાત્કાલિક આપ સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કરી શકો છો અને સુરત શહેર પોલીસ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આવા કોઈપણ ગુનેગારોને પકડીને દરેક વ્યક્તિને એમનો ન્યાય અપાવવા માટે તત્પર છે.